મારું નામ શિલ્પાબેન નાથાભાઈ કુછડિયા, માણેકવાડા ગામમાં વાડી વિસ્તારમાં રહીએ છીએ. મારા હસબેન્ડ દૂધ દેવા જતા હતા ને પરત ત્યાં બધા ઊભા હતા ને ઊભા જોવા માટે ગાડી રોકી ને અચાનક આ લોકોએ મારા ઘરવાળા ઉપર હુમલો કરેલ છે, જેનું નામ છે મીણન ભીખુરામ સરપસ કારા મીણન સોનારા. આ બે વ્યક્તિ મારા ઘરવાળા ઉપર ઢોર માર મારતા સિવિલ હોસ્પિટલ સરકારીમાં દાખલ થયેલ છે. હા, ને મારા ઘરવાળા ઉપર બે લોકોએ હુમલો કરેલ છે ને બધા લોકો ત્યાં આ જે ગૌશાળામાં બધા લોકો કાર્યવાહી કરતા હતા એ લોકોએ કોઈ મારા ઘરવાળાને કોઈ આડું ફરવાનો ગયું, કંઈ કાર્યવાહી ન કરી, કાંઈ બોલ્યા નહીં ને પરંતુ મારતા મારા ઘરવાળા વાડીએ આવ્યા. ત્યાંથી પછી સીધા સરકારી હોસ્પિટલમાં દાખલ થયા. એક દી ને એક રાત રાખ્યા હતા ને પછી ફરિયાદ કરી તોય કોઈ કાર્યવાહી કરતું નથી ને મારી જીભાની બે સાહેબ આવ્યા હતા ને એ લોકો લઈ ગયા, તોય છતાં એની બે વ્યક્તિ મારા ઘરવાળાને ઢોર મારતા પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. અમારે વાડીએ બાઈ માણસને એકલું રહેવું કે ન રહેવું, ગામમાં જવું કે ન જવું, મારે જીવનો જોખમ છે. એ છતાં કાંઈ કાર્યવાહી નહીં કરે તો હું બધાના નામ લખતી જાય ને બધાને જેલના સળિયા પકડવાનો વારો આવશે. આનું ખાતું કેશોદ પોલીસ સ્ટેશન કે કાંઈ કાર્યવાહી નહીં કરે તો હું દવા પીને મરી જાય ને એ છતાંય પણ કંઈ કાર્યવાહી નહીં કરે તો હું આગળના પગલાં ભરવા તૈયાર છે.